રાજ્યમાં ગેસના પુરવઠાની પ્રવર્તમાન સ્થિતિને લઈને મંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે ખાતરી આપી છે કે રાજ્યમાં ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે સરકાર આગોતરું આયોજન કરી રહ્યું છે। સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા સામાન્ય નાગરિકોના ઘરો સુધી સમયસર ગેસ સિલિન્ડર પહોંચાડવાની છે। આ વ્યવસ્થા જાળવી રાખવા માટે સરકારે ઔદ્યોગિક વપરાશોમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે। ઇન્ડસ્ટ્રીયલ ગેસના પુરવઠામાં 50% સુધીનો કાપ મુકાયો છે, જ્યારે ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીઓમાં વપરાતા ગેસમાં 40%નો કાપ મૂકવામાં આવ્યો છે। મંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં એક પણ ઘરનો ચૂલો બંધ ન રહે તેની ચિંતા સરકાર કરી રહી છે। જો કે રાહતની વાત એ છે કે કોમર્શિયલ સિલિન્ડરના પુરવઠામાં હજુ સુધી કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે, એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે।